હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજે આપણે વાત કરશી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી। હું રાઠોડ વિમલ તમારી સાથે એન્જિન કેમિસ્ટ્રીના વિથ સોલ્યુશન સાથે જીટીયુના આઈએમપી પ્રશ્નો છે એ તમારી માટે ફ્રી ઓફમાં લાવ્યો છું। તો આ વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે મિત્રો। અને આ સબ્જેક્ટમાં કેટલી વસ્તુ ધ્યાન રાખવાની છે, બરાબર છે, મટીરિયલ ક્યાંથી ડાઉનલોડ કરશો, બધી વસ્તુ તમને હું જણાવવાનો છું। કેમ કે સીટુડી માટે પહેલેથી જ ઓનલાઈન પ્લેટફોર્મ છે, એના ઉપર મટીરિયલ હોતું નથી। ઘણા બધા મિત્રોની મને કોમેન્ટ આવતી હતી કે વિમલભાઈ અમને મટીરિયલ આપો, જેથી કરીને અમે એક તો સીટુડીમાંથી અભ્યાસ કરીને આવ્યા છીએ, અમને એટલો ખ્યાલ નથી હોતો નથી। રેગ્યુલર માટે તો ઘણું બધું ઓલરેડી મટીરિયલ હોય જ છે, બરાબર છે। એટલે એ વસ્તુને મેં થોડુંક ધ્યાનમાં રાખી તકલીફને તમારી જોઈ મેં, અને જોયું ઘણું બધું તકલીફ ઇસ્યુ આવે છે, સોલ્યુશન મળતું નથી, પાછા માટે બુકનું નોટું કંઈ હોતું નથી ને, કેમ કે આખી બુક છે રેફરન્સ હતું નહીં હોય કે ટેકનિકલ કે પબ્લિકેશન કોઈ પણ સીટુડીનો વિદ્યાર્થી છે આખી બુક તો વાંચી શકવાનો છે નહીં, બરાબર છે। તો પછી એને એ તકલીફ થતી હોય છે, જેથી ધ્યાનમાં રાખીને મેં એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી છે એ સીટુડીમાં જે મિત્રોને આ સબ્જેક્ટ ઘણી બધી બ્રાન્ચમાં આવતો હોય છે, બરાબર છે। તો એના માટે મેં 3 જીટીયુના પેપર લીધેલા છે, એ તમે સોલ્વ કરી નાખો। 2 કે 3 વાર તમારું એક MCQ છે વચાઈ જાય વિથ આન્સર જવાબ સાથે, તો તમે આરામથી પાસ થઈ જાઓ। તમે ખાલી પાસ થઈ જશો ને વાંચીને, તો પણ તમને એમ કરતાં ફ્યુચરમાં આગળ ઘણો બધો ફાયદો થશે। એવું નહીં વિચારો કે માર્ક્સ આવે તો જ આપણે રાજા, બાકી આપણે ઝીરો, એવું સિસ્ટમ કાઢી નાખજો। માર્ક્સની કાંઈ વેલ્યુ છે જ નહીં। હવે કદાચ તમે ડિપ્લોમા પછી ડિગ્રીમાં જશો તો પણ તમારે ડીડીસી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટવાળી એક્ઝામ છે એ તમારે આપવી પડશે, બરાબર છે। એટલે ડિપ્લોમાના માર્ક્સ આપણે લાવવાના, એવું નહીં, તો ખોટા માર્ક્સ પાછળ ભાગશું નહીં, બરાબર છે। આપણે ખાલી શું કરશે, ડીડીસી એક્ઝામ પાસ કરશે તો પણ એના બેઝ ઉપર થતું હોય છે, એટલે તમારે માર્ક્સનું ટકાવાળું ટેન્શન છે એ હવે લેવાનું થતું નથી, બરાબર છે। તો તમે અત્યારે જે સેમમાં અભ્યાસ કરો છો એની એક્ઝામ છે, મીટ છે, જીટીયુ છે, સબમિશન છે, વાઇવા છે, એ તમે ક્લિયર કરો, બરાબર છે, જેથી કરીને તમારે આખું સેમ કમ્પ્લીટ થઈ જાય। તો એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી જે મિત્રોને આવે છે જેટલી બ્રાન્ચમાં, એના માટે આઈએમપી પ્રશ્નો છે કે મેં તમારા માટે બનાવેલા છે। તો આમાં આપેલા હરેક MCQની સોલ્યુશન કરી નાખો અને બધા દોસ્તોને શેર કરી દો, જેથી કરીને એ મિત્ર પણ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી છે એમાં પાસ થઈ જાય। અને આમાં આપેલું સોલ્યુશન છે મિત્રો, બરાબર છે। કદાચ તમારી કંઈ ભૂલ રહી ગઈ હોય, ક્વેરી રહી ગઈ હોય તો તમારે કોમેન્ટ કરીને અથવા પર્સનલી જણાવવાનું, બરાબર। ઘણીવાર સ્પીડમાં આપણે મિસ્ટેક થતી હોય છે, ભૂલ છે માનસિક થતી હોય છે, તમારે શેર કરવાનું, કોઈ પણ વસ્તુ ટેન્શન લેવાનું નહીં। તો બધા દોસ્તોને આ વિડીયોને શેર કરી દો, અને જીટીયુ એક્ઝામ નજીક છે મિત્રો, તો બધા પાસ થઈ જાઓ। આમાં આપેલા હરેક MCQ આઈએમપી છે, કેમ કે જીટીયુવાળા છે એ મોસ્ટ ઓફ આઈએમપી છે જીટીયુના પેપરમાંથી જ પૂછતા હોય છે, કેમ કે એ કોમન આઈએમપી છે મિત્રો, એ જ પૂછતા હોય છે, બરાબર છે। એ વસ્તુ ખાસ ધ્યાન રાખે। જે લોકોને રેગ્યુલરમાં એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી આવે છે, જેને થિયરીના પ્રશ્નો 3, 4, 7 માર્ક્સના છે, એના માટે પણ ઓલરેડી જીટીયુના આઈએમપી પ્રશ્નો છે પ્લેલિસ્ટ પર મુકાઈ ગયા છે અને યુટ્યુબમાં વિડીયો અપલોડ થઈ ગયો છે, તો એ લોકોને જોવો હોય તો પણ જોઈ શકે છે અને તૈયારી કરી શકે છે। જીટીયુ આઈએમપી બધું માટે મિત્રો ફ્રીમાં છે, કોઈ વસ્તુનો ચાર્જ નથી। તો બને એટલો સપોર્ટ તમારે આંખ બંધ કરીને કરી જ દેવાનો, અને બને અને પોસિબલ હોય તો મારા માટે કોમેન્ટ અને લાઇક અને સબસ્ક્રાઈબ ને શેર કરી દેવાનું, જેથી કરીને મને પણ થોડોક સપોર્ટ મળે અને આગળ તમારા માટે હજી પણ આનાથી વધારે બેસ્ટ હું કંઈક બનાવી શકું એવો મને સપોર્ટ જોઈએ તમારા તરફથી। તમને કાંઈ પણ ડાઉટ કેરી આવતી હોય તો મને પર્સનલી પૂછો અથવા મેસેજ કરી શકો છો। બધી સબ્જેક્ટના રેગ્યુલર સીટુડીના આઈએમપી પ્રશ્નો છે પ્લેલિસ્ટ વાઇઝ તમને જોવા મળશે, ન મળે તમને પહોંચી શકો છો। જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાય। પ્લસ કાંઈ પણ ડાઉટ કરી માટે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ છે, પ્લસ જીટીનું રેગ્યુલર ઇન્ફોર્મેશન માટે જીટીનું વોટ્સએપ ગ્રુપ છે। તો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને વિડીયોને શેર કરો, એન્જોય કરો, મોજ કરો, વાંચો। PDF પણ તમે નીચે ડાઉનલોડ કરી શકશો, જેની લિંક હું તમને નીચે આપી દઈશ, ઓકે। તો બધી લિંક નીચે આપેલી છે, જોઈન્ટ થઈ જાઓ અને કાંઈ પણ ના સમજાય તો પૂછો। તો મોજ સાથે અભ્યાસ કરો અને સારી માર્ક્સે પાસ થઈ જાઓ। એક્ઝામ માટે ફરી એકવાર ઓલ ધ બેસ્ટ, બાય બાય, ટેક કેર। Yeah.